જો ગાઈસ કેવડું મોટું મશરૂમ છે, અમે તોડી નાખ્યું. અને શું કહેવાય? બિલાડીનો ટોપ. ના 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 હતા ત્યારે બહુ આ તોડતા. આપણે ઓસમ પર્વતની નજીક છીએ. જો પાછળ દેખાય એ છે ઓસમ પર્વત. અને અત્યારે અમે ઘડીક ઊભા છીએ, છોકરીઓને પાણી બાણી પીવું છે એટલે આપણે ઘડીક ઊભા છીએ. જો આપણું લોકેશન કેટલું મસ્ત દેખાય છે અને આ વાતાવરણ કેવું મસ્ત વાતાવરણ છે. ગાઈસ અહીંયા કેવડું મોટું શંકર ભગવાનની મૂર્તિ છે. બહુ જ મોટી છે મૂર્તિ. હાલો ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં જશો. તો આજે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ઉતારીએ છીએ, કેમ કે મારા સાસુમાં હમણાં એક્સપાયર થઈ ગયા હતા એટલે અમે વ્લોગ નહોતા ઉતારતા. હજી અમે વરસી નથી વાયરી એટલે અમે વ્લોગ હમણાં નહોતા ઉતારતા. આજે હવે ઘરમાં કંઈ ગમતું નહોતું, કેમ કે કેટલા દિવસથી મહિના દીથી સતત વરસાદ ચાલુ છે અને પ્લસ મારા મમ્મીને આવું થઈ ગયું એટલે સાવ ઘરમાં ખાલી ખાલી લાગતું હતું, ક્યાંય ગમતું નહોતું. તો આજે રવિરાજ કે ચાલો આપણે ક્યાંક બારે આટો મારવા જઈએ. આમ નામ તો અમે કંટાળી ગયા હતા. તો અત્યારે હવે અમે જઈએ છીએ પાટણવાવ જઈએ છીએ ઓસમ પર્વતે. તો મસ્ત અત્યારે વાતાવરણ છે, ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ છે એટલે મસ્ત લોકેશન છે. બાને એને ફોન કર્યો તો દીદીની તબિયત સારી નથી એટલે એ આજે આપણા ભેગા નહીં આવી શકે. તો આપણે બેને અમારે બધાને એકલા જવાનું છે ઘણા ટાઈમ પછી. હવે આપણે અત્યારે જઈએ છીએ બારે ફરવા અને પ્લસ કામકાજ બધું એકદમ પડ્યું છે. અત્યારે 2 વાગ્યા છે ને હવે અમે જઈએ છીએ ફરવાની. જો છોકરાઓને તો કેદુનું બારે જવું કરતા હતા, આજે હવે જાય છે. જો વરસાદનું વાતાવરણ કેટલું મસ્ત થઈ જાય છે. તો છોકરાઓ ગાય આવે છે, પાણીની બોટલ લઈ લીધી છે કે જો રવિરાજ મારે છે તાળું. ચલો હવે આપણે નીકળીએ. જાઓ અત્યારે છોકરાઓ ગોઠવાઈ ગયા છે અને હવે અમે સાક્ષીબેન વેચવાનું છે. થેલી બદલાવા ઊભા રહી ગયા હતા ને મોબાઈલનું કવર, કેમ કે આપણી પાસે તો કાંઈ આઈફોન નથી એટલે આપણે પ્લાસ્ટિકનું કવરમાં નાખી દીધો છે મોબાઈલ. ચલો ગાઈસ હવે આપણે નીકળવા માટે થઈ ગયા છીએ રેડી. આપણી ગાડી પણ થઈ ગઈ છે સ્ટાર્ટ. હવે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. હવે પેટ્રોલ પુરાવીને જો રવિરાજ હવા ભરાવે છે ગાડીમાં, કેમ કે આપણે જેતપુરથી 40-45 કિલોમીટર થાય છે ઓસમ પર્વતને. જો અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ. આજે નક્કી જ કર્યું છે કે પલળતા જવાનું છે. તો જુઓ ગાઈસ ફૂલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. ચલો જોઈએ આગળ શું કેવો વરસાદ હોય છે ને શું થાય છે, મજા આવે છે કે પછી હેરાન થાય છે, કે આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે ગાઈસ આપણે પધારો હોટલ પહોંચી ગયા છીએ. આ છે પધારો હોટલ, તો સામે રહી. હવે જો છોકરાઓ ટાટા ને ટાટા કહે છે. ના જઈ તો ટાટા. હોટલ ને અત્યારે આપણે જાસુ પેલા ધોરાજી થઈને જવાનું છે એટલે આપણે જાસુ ધોરાજી. રવિરાજની આંખમાં જો અત્યારે આવે છે સીધો વરસાદ, એની આંખો ખુલતી નથી કેમ કે ફૂલ પવન છે. તને ફૂલ આવે છે? ટાઈમથી વ્લોગ નહોતો ઉતાર્યો એટલે બધાના મેસેજ આવતા હતા કે હમણાં કેમ વ્લોગ નથી ઉતારતા અને કેમ હમણાં વિડીયો તમારા નથી આવતા. તો આજે મને જાણીને બહુ ખુશી થાય છે કે તમે મારા વ્લોગની રાહ જોતા હોય છો અને હું વ્લોગ ઉતારી શકતી નથી. પણ શું કરીએ, કેમ કે મમ્મીને આવું થઈ ગયું પછી અમને કાંઈ કામ કરવું કે કાંઈ આમ વ્લોગ ઉતારવા કાંઈ ગમતું જ નહોતું. એટલે અત્યારે આજે તો અમે પરાણે એમ થયું કે હાલો આજે જઈએ અને સ્પેશિયલ તમારા બધા માટે અત્યારે અમે જઈએ છીએ ઓસમ પર્વતે. તમારા માટે કંઈક નવીન અમે દેખાડીએ કે કંઈક જેથી કરીને તમને બધાને મજા આવે.
તો અત્યારે જો રવિરાજે બાંધી લીધો છે રૂમાલ મોઢે અને આ જયદ્રજ જો મજા આવે છે હા દાદી. ચલો ગાઈસ હવે આપણે અહીંયાથી નીકળીએ. ગાઈસ આપણે ધોરાજી પહોંચી ગયા છીએ. ધોરાજીથી 22 કિલોમીટર થાય છે. અત્યારે ફૂલ વરસાદ ચાલુ થયો છે અને અમે લોકો અહીંયા ઝાડવા નીચે ઊભા રહી ગયા છીએ. ફૂલ અત્યારે વરસાદ ચાલુ છે. જો ગાઈસ કેવડું મોટું મશરૂમ છે, અમે તોડી નાખ્યું. અને શું કહેવાય? બિલાડીનો ટોપ. ના 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 હતા ત્યારે બહુ આ તોડતા. અહીંયા છે ઉગેલા. આ બાજુથી રવિરાજે તોડ્યું છે. જો ભરવા રણ રહી કેવડી મોટી છે. જો વરસાદ કેવો ચાલુ છે અત્યારે. ભરવા રણ કહેવાય એને. જયદ્રથ તેના પપ્પાના કાખમાં બેસી ગયો છે. વરસાદ રહી ગયો છે. હવે અમે અહીંથી જાય છીએ. હજી આપણે 20 કિલોમીટર કાપવાનું છે. પછી આવશે ઓસમ પર્વત. તો જો અત્યારે વરસાદ રહી ગયો છે ને હવે આપણે નીકળીએ છીએ અહીંથી. ગાઈસ આપણે ઓસમ પર્વતની નજીક છીએ. જો પાછળ દેખાય એ છે ઓસમ પર્વત. અને અત્યારે અમે ઘડીક ઊભા છીએ. છોકરીઓને પાણી બાણી પીવું હતું એટલે આપણે ઘડીક ઊભા છીએ. જો આપણું લોકેશન એરિયું કેટલું મસ્ત દેખાય છે. અને આ વાતાવરણ કેવું મસ્ત વાતાવરણ છે. સામે મોરલા પણ એટલા મસ્ત બોલે છે ને. કેટલા બધા હતા પણ અમારા ગાડીના અવાજથી ઉડી ગયા. અહીંયા બધે મોરલા જતા નકરા. પાછળ ને ઢેલ હે ઢેલ. કેવા ચણે છે. અત્યારે પર્વતનો નજારો જોવો. હા ગાઈસ કેટલું મસ્ત નજારો છે. પહોંચી ગયા છીએ ઓસમ પર્વત. ચલો આપણે ગાડી પાર્ક કરી દઈએ. અત્યારે ગાઈસ આપણે ઓસમ પર્વતે છીએ ને. જો આ છે લોકેશન, આ છે પર્વત ને. જો સામે મંદિર રહ્યું ને ત્યાં આપણે જવાનું છે. અહીંયા આગળથી રસ્તો છે, આપણે ત્યાંથી જવાના છીએ. ને આજે સન્ડે છે ને જો પબ્લિક જો ઘોડા સવારી કરે છે. અત્યારે જો બધા નાસ્તા પાણી કરે છે. કેમ કે પ્લાસ્ટિક આ બધું ઉપર લઈ જવાની મનાઈ છે એટલે અહીંયા જ બધા નાસ્તો કરે છે. હવે આપણે જાશું ઉપર ચડવા માટે. કેટલા પગથિયા છે શું છે મને કાંઈ ખબર નથી. અમે ઘણા ટાઈમ પછી આવ્યા હતા તો અત્યારે અમે પાછા આવ્યા છીએ. કેમ કે વાતાવરણ હતું મસ્ત અને આપણે ઘરે કાંઈ ગમતું નહોતું એટલે અત્યારે અમે આવ્યા છીએ. ને આ બાજુ છે શંકર ભગવાનની મૂર્તિ. ચાલો હું તમને બતાવું. તો ગાઈસ અહીંયા કેવડું મોટું શંકર ભગવાનની મૂર્તિ છે. બહુ જ મોટી છે મૂર્તિ. આપણે અત્યારે ત્યાં નથી જવાનું, આપણે જવાનું છે ડુંગર ચડવા. બેસી ગયો તો ને આજે પણ એના ખંભા ઉપર બેસી ગયો છે. આજે કોઈ છે ને એટલે અમારે બેને છે સાચવવાનો છે. કેમ કે દીદી ને મોટા સાહેબ ને રેન્જલવાની કોઈ આવ્યા નથી. તો હવે આપણે અહીંથી આપણી ચડણી થાય છે ચાલુ. હાલવાની ચડણી જો પગપાળા બધા જાય છે ઉપર. તો આપણે હવે જાશું મંદિરે. ટપકેશ્વર શ્રી ટપકેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. આ બાજુ છે રસ્તો
અહીંયા તળાવ છે.